ગીર સોમનાથમાં ભર શિયાળે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે। ઉનાના નવાબંદર ગામે છેલ્લા 11 દિવસથી પાણી નથી આવતું। 22,000ની વસ્તી ધરાવતા ગામના લોકો પાણી વિહોણા છે। પાણીની લાઇનમાં સમસ્યા હોવાથી પાણી નથી આવતું। ગામના લોકો પોતાના ખર્ચે પીવાનું પાણી મંગાવવા મજબૂર બન્યા છે। પાણી પુરવઠા વિભાગને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ નિરાકરણ નથી આવ્યું। ગામમાં વહેલી તકે પીવાનું પાણી મળે તેવી સ્થાનિકોની માંગ છે। દરિયાકાંઠા નજીક આવેલું છે નવાબંદર ગામ। ગામની મોટાભાગની વસ્તી માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલી છે। નવાબંદરમાં રાવલ જૂથનું પાણી આવે છે। અત્યારે સાહેબોને વારંવાર રજૂઆત કરવા છતાં લેખિત આપવા છતાં 11 દિવસથી પાણી અમને મળતું નથી ને સાહેબોને ફોન કર્યો તો એવા બહાના કાઢે છે કે લમીએ ત્યાંથી પાણી આપીશ તો પાણી નવાબંદરમાં તો પહોંચતું જ નથી। તો પાણી જાસ ક્યાં? તમે કઈ પાણી બીજા લોકોને આપી દો કે નવાબંદરના બાકાત રાખો? એટલે અમારી એવી માગણી છે કે કાયમી પાણી નવાબંદરમાં આવે તો નવાબંદરની સમસ્યાનો હલ થાય। અરે વારંવાર આ પાણીની સમસ્યા માટે તાલુકા કક્ષાએ રજૂઆત કરેલી। વારંવાર સાહેબોને ફોન દ્વારા લેટર દ્વારા રજૂઆત કરી। સાહેબોનું કહેવું એવું છે કે ભાઈ પાણી અમે નવાબંદરને આપીએ જ છીએ, તો પાણી નવાબંદરને આપવા છતાં પણ પાણી ક્યાં જાય? પાણી અહીંયા પહોંચતું નથી, જેથી કરીને છેલ્લા 10-12 દિવસથી પાણી માટે એટલી બધી સમસ્યા છે કે ગામના લોકોને પાણી માટે જવાબ દેવો પણ બહુ અઘરો પડે છે। તેની સાથે સાથે લગ્નની સિઝન હોય, માછીમારોનું ગામ છે સાગરપુત્ર। અમારે 8-10 દીથી પાણી નથી આવતું ને અમે વેસાતું પાણી લઈને પીએ ને 200 રૂપિયા અમે મજૂરી કરીએ ને 500 રૂપિયા તો અમારે ટિકિટ રિક્ષાનું ભાડું દેવું પડે। તો 500 રૂપિયાનું પાણીનું કેન ભરીને અમે કઈ રીતે પૂરું પાડીએ? અમારે પાણીની બહુ તકલીફ છે। 10-12 દીએ નરું આવે ખારું પાણી। અત્યારે પાણી આવે છે કે નથી આવતું? નથી આવતું। ઓલા મંગળવારે આવ્યું તો આજ 11 દી થાય 10 દી। અત્યારે તો પાણી નથી આવતું તો તમે કેવી રીતના? અમે ખારા પીએ, ખારા પાણી પીએ, બીજા અમે ક્યાં લેવા જઈએ પાણી? નાવા ધોવાનું ઈ ખારું પીએ ને વેસાતું લઈએ। નવાબંદર ગામમાં અંદાજિત અત્યારે સિઝન શરૂ છે એટલે લગભગ 25,000 જેવી વસ્તી છે અને છેલ્લા 11 દિવસથી પાણી આવ્યું નથી। સરપંચને રજૂઆત કરીએ તો સરપંચ સાહેબ કહે કે અમે લેખિત અને મૌખિક 2 રજૂઆત ઉપર કરીએ, છતાં પણ કોઈ અધિકારી ધ્યાન દેતું નથી અને લોકો પાણી માટે વલખા મારે છે। પાણી માટે અમારું ગામમાં કોઈ એવું સ્ત્રોત નથી કે જ્યાં માણસ પીવાનું પાણી મળી રહે।